સમાચાર રાજકોટથી જમીનના દસ્તાવેજો ન નીકળતા ખેડૂતો પરેશાન। જૂની કલેક્ટર કચેરી ખાતે 7/12ના દાખલા મેળવવામાં હાલાકી પડી રહી છે। ઈ-ધરા કેન્દ્રમાં છેલ્લા 24 કલાકથી સર્વર ઠપ હોવાથી આ સમસ્યા સર્જાય છે। 7/12 અને 8અના ઉતારા ન નીકળતા ખેડૂતોના કામ અટકી ગયા છે। સર્વરની ગોકળગાય ગતિને પગલે ખેડૂતોમાં નારાજગી ફેલાય છે। સર્વર ક્યારેક ધીમી ગતિએ તો ક્યારેક ડાઉન થયાની હાલાકી છે। જિલ્લાના તાલુકાઓમાં ઈ-ધરા કેન્દ્ર પર ઉતારા ન નીકળતા હવે ખેડૂતો છે એ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઈ-ધારા કેન્દ્રમાં સર્વર ધીમી ગતિએ ચાલવાના કારણે ખેડૂતોને ભારે હાલાકી છે તે પડી રહી છે। અત્યારે હું રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ ઈ-ધારા કેન્દ્રમાં છું અને અહીં પણ સર્વર છે તે ખૂબ જ ધીમું છે તે ચાલી રહ્યું છે। ખેડૂતોને 7/12 8અના ઉતારા છે તેની ખૂબ જરૂરિયાત હોય છે અને સર્વર છે તે ધીમી ગતિએ ચાલવાના કારણે કામગીરી છે તે ખૂબ જ વિલંબમાં થઈ રહી છે। કાંગરસિયાળી ગામના ખેડૂત આપણી સાથે છે। કાકા, શું કહેશો, કેટલી વારથી ઊભા હતા ને અહીં શું કહેવામાં આવ્યું? અહીંથી કલાકથી ઊભો છું અને ભાઈ સર્વર ધીમું છે એમ કહે છે, એટલે મને આપી દીધા છે 7/12ના ઉતારા હાથે, પણ ભાઈ એમ કહે સર્વર ધીમું છે એમ, એટલે અહીંયા કોઈ હતું નહીં એમ। ખેડૂતોને કેટલી જરૂરિયાત પડતી હોય છે 7/12 8 કારણે 7/12 ધીમી ગતિએ ચાલે છે। ઓમ 7/12 8 ધીમે ધીમે ચાલુ કન્ટિન્યુ રહે છે, નથી રહેતું એવું છે। કેટલા દિવસથી આ તકલીફ છે? આ છેલ્લા 3-4 દિવસથી છે। સ્પષ્ટપણે એટલે જે છેલ્લા 3 થી 4 દિવસથી જે ઈ-ધારા કેન્દ્ર છે ત્યાં સર્વર છે તે ખૂબ જ ધીમું છે ચાલી રહ્યું છે। કેટલીક વખત 7/12 નીકળી જાય છે, પરંતુ કેટલીક વખત મુશ્કેલી છે તે પડી રહી છે। જે સરકાર દ્વારા સોફ્ટવેર અપડેટ થતું હોવાને કારણે આ મુશ્કેલી છે તે પડતી હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। જો કે ખેડૂતોને અત્યારે ભારે હાલાકી છે તે પડી રહી છે। ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રના અનેક જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારની સમસ્યા છે તે અત્યારે ખેડૂતોને નડી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।